નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। તો આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, રોજનું દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા અને સાથે તમારું આવનારું કાલનો દિવસ કેવો તેના વિશે માહિતી મળશે। તમારા કોઈ પણ જીવનને લગતા ગંભીરમાંથી ગંભીર એવા મૂંઝવણવાળા પ્રશ્નોનો પણ આપણે સચોટ નિરાકરણ કરી આપીએ છીએ। જો તમને લાગતું હોય કે હવે મારા આ પછી ભવિષ્ય શું રહેશે, તમે પણ ચિંતિત હો તો એનું નિવારણ આપણે કરી દઈએ છીએ। સાથે આપણે જાણીએ છીએ કે કાલે જેનો પણ જન્મદિવસ છે એનું આવનારું વર્ષ કેવું રહેશે। તો આ બધાની શરૂઆત સાથે કરીશું ચાલુ કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। પંચાંગ કાલે પંચાંગ છે ભાઈ 29/5/2024 ને બુધવાર, તો તિથિ વિક્રમ સંવત 2080। કાલે વૈશાખ વદ છઠ છે। રાશિ મકર રાશિ, મકર રાશિના મૂળાક્ષર ખ ને જ છે। તો શ્રાવણ નક્ષત્ર છે, યોગ ઇન્દ્ર છે અને જે કરણ છે એ વણિજ નામનું કરણ ચાલી રહ્યું છે। હવે કાલે પંચક બેસવાનું છે અને પંચક 8 ને 7 કલાકે બેસશે। વિછોડો નથી પણ પંચક કાલે બેસશે, એટલે પંચક બેસે પછી કોઈ સારા કામ ના થાય, ધ્યાન રાખવાનું। સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં રહેશે, જે રાતના 8 અને 7 સુધી ભ્રમણ કરશે। 5 ને 54 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7 ને 20 નો છે। 12 ને 39 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 11 ને 6 નો છે। બુધવાર હોવાથી આવતીકાલ અભિજીત મુહૂર્ત નહીં જોવા મળે, પણ રાહુકાળ છે। 12:37 થી 2:16 નો રાહુકાળ ચાલે છે। આ રાહુકાળમાં સારા કામ ના થાય, નવી મુસાફરી ના થાય, તેનું ધ્યાન રાખવાનું હોય છે। દિવસ એકંદરે મધ્યમ, નાના મોટા કામ કરવા છે તો કરી શકો, માંગલિક કાર્યો નહીં થાય। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। હવે દિન વિશેષમાં એવું છે, ભગવાન ગણેશજીને દુર્વા ધરો અર્પિત કરો ને એનું કાલે મહત્વ બહુ છે। ચપટી ગણપતિને દુર્વા અર્પિત કરી દેવાની, ભગવાન ગણેશજીને ધરો અર્પિત કરવાની। ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના મંત્રનો જાપ 11 વાર બોલીને ભગવાનને દુર્વા અર્પિત કરી દેવાની। આટલું કરવાથી તમારો બુદ્ધ અને તમારા જીવનમાં આવતા સંકટો દૂર થાય। બુદ્ધ ગ્રહ પ્રબળ બને છે, આવતા સંકટો દૂર થાય છે। વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા એવા ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરો તો જીવનમાં આગળ વધો છો। આટલું કાલે અવશ્ય કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। દિવસમાં પહેલું કાલે શુભ ચોઘડિયું રહેશે, લાભ ચોઘડિયું, જે સવારના 5:55 થી 7:35 નું ચાલુ થશે। પછી આવશે અમૃત ચોઘડિયું 7:35 થી 9:15 કલાકનું, અને પછી આવશે શુભ ચોઘડિયું 10:56 થી 12:37 કલાકનું। પછી લાભ 5:39 થી 7:20 નું છે। આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા। કોઈ પણ નાના મોટા કામ કરવા છે તો આ ચોઘડિયા જોઈને કરો તો ફળ સારું મળે। એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું, શુભ ચોઘડિયું 8:39 થી 9:58 કલાકનું છે। પછી અમૃત ચોઘડિયું આવશે, જે 9:59 થી 11:16 કલાકનું રહેશે। એટલે કે આ ચોઘડિયામાં જો તમારે પણ કોઈ નાના મોટા કામ કરવા હોય તો કરી શકો છો, ફળ સારું આપે છે। જી બેન। જી મહારાજ, હવે તુલા રાશિનો જે સૂર્ય હોય છે તે જીવનમાં કેવો પ્રભાવ પાડે છે તે સમજાવો। સૂર્ય, અત્યારે આપણે વાત કરીએ છીએ સૂર્ય રાશિ વિશે, અને હાલમાં વાત થાય છે આપણે તુલા સૂર્યની। તો જે લોકોનો તુલાનો સૂર્ય હોય ને 7મે હોય એ લોકોનો શું પ્રભાવ પડે? અમુક લોકો કહે છે કે ભાઈ જ્યોતિષ એક મિથ છે, તો એ લોકોને મારા દરેકને નમ્ર વિનંતી કે જો તમને જ્યોતિષ આવું લાગતું હોય કે ભાઈ મિથ છે, તો અત્યારે તમે આ સમયમાં 10 મિનિટ 12 મિનિટ તડકામાં ચપ્પલ વગર ઊભી રહીને બતાવો
જો તમને એવું લાગતું હોય કે સૂર્ય કોઈ ઇફેક્ટ નથી આપતું, ચંદ્ર કોઈ ઇફેક્ટ નથી આપતું, તો હવે સરસ મજાની ગરમીમાં 12 મિનિટ ચપ્પલ વગર ખાલી હશે ઓમ સૂર્યાય નમો બોલીને બતાવો, બધા નવગ્રહ ઉપર ફરતા થઈ જશે. એટલે જે લોકો કહે છે કે ભાઈ આ વસ્તુ આવી છે, તો એમને સમજાવવાનું કે ભાઈ સૂર્ય અને ચંદ્ર એમને એમ નથી થતા. એની ઇફેક્ટના કારણે આપણા જીવન ઉપર કેવી ઇફેક્ટ થાય છે. 10 થી 12 મિનિટ ઉભા રહો એટલે કેવું મગજ ઉપર ચક્કર ચડી જાય છે. તો એ ગ્રહોની એ દેખાય છે સૂર્યના કિરણો ક્યાંય જોયા તમે? છતાં પણ એની ઇફેક્ટ પડે છે ને. એવી જ રીતે નવગ્રહોની ઇફેક્ટ હોય, દેખાય નહીં પણ ઇફેક્ટ હોય, અને ભારે ઇફેક્ટ હોય. તો વાત કરીશું આપણે તુલા રાશિના સૂર્યની. તુલા રાશિનો સૂર્ય 7મે, એક તો માણસને જમીન મકાનથી લાભ અપાવે, જમીન મકાનથી ફાયદો અપાવે. બીજું કોન્ટ્રાક્ટ ભાગીદારી સંબંધોમાં આગળ વધારે. પણ જો જાહેર દુશ્મની પણ વધારે કરાવે, પાર્ટનરશિપમાં ધંધો ખોલો તો તુલા રાશિનો જેનો પણ સૂર્ય થોડું સાચવીને ખોલે. પાર્ટનરશિપમાં ધંધો તુલા રાશિ વાળા હંમેશા વિચારીને કરે તો સારું રહેશે. બીજું નબળો શનિ. જો તમારો શનિ તુલાનો હોય અને સૂર્ય પણ સાથે બેઠો હોય તો એ લોકોના જીવનમાં લગ્ન માટે ખૂબ સંઘર્ષ થાય છે. લગ્નના યોગ ખૂબ ઓછા પ્રબળ બને છે. મોડી ઉંમર સુધી લગ્ન ન થવાની પાછળનું કારણ એક સૂર્ય અને શનિ 7મે હોય અને તુલાનો હોય તો એક મોટું કારણ જવાબદાર હોય છે. માણસના 38, 35, 36 વર્ષ પણ થાય છતાં લગ્ન ના થાય તો સમજવું કે 7મે સૂર્ય કે શનિ અથવા તો સૂર્યની સાથે કોઈ પાપગ્રહની યુતિ 7મે બેઠી છે. સાથે જણાવી દઈએ કે 7મા સ્થાનનો માલિક એકલો સૂર્ય પણ હોય તો પણ લગ્નમાં વિલંબ કરાવે છે. લગ્નમાં પત્નીનું સુખ કે પતિનું સુખ ઓછું આપે છે. જીવનસાથી તમારા 7મે જો સૂર્યના પાપગ્રહ તુલા રાશિનો સાથે બીજા ગ્રહ હોય તો જીવનસાથી ઘમંડી હોય, નિત્યવાદી હોય ને ઉગ્ર સ્વભાવનો હોય. તુલાનો હોય તો આ વસ્તુ બને. બીજું કે શુભ ગ્રહનો સૂર્ય, તુલા રાશિનો સૂર્ય કોઈ સારા ગ્રહ જોડે બેઠો હોય, ચંદ્ર છે, ગુરુ છે, શુક્ર છે, તો આ બુધ છે, તો આ બધાને કુંડળીમાં વધારે પ્રેમ લગ્ન જોવા મળ્યા છે. સૂર્ય સાથે ચંદ્ર બેઠો, ગુરુ બેઠો અને શુક્ર બેઠો તો પ્રેમ લગ્ન સંભાવના વધી જાય છે. સાથે 7મે સૂર્ય તુલા રાશિ વાળાને જીવનમાં ઘણી વખત અપમાન સહન કરાવવાનો, ઘણી વખત અપમાનિત થવાનો અને જાહેર જીવનમાં કારણ વગર બદનામ થવાનો તારક બને છે. સાથે 7મે સૂર્ય તુલા રાશિનો સૂર્ય, શક્ય હોય તો તુલા રાશિના સૂર્યવાળાને કોર્ટ કચેરી કરવી નહીં, કારણ કે કોર્ટ કચેરીમાં ક્યાંક ને ક્યાંક પરાજય થતો જોવા મળે, કારણ કે 7મે શનિ તુલાનો ઊંચનો થાય. માટે શક્ય હોય તો તુલા રાશિ વાળા બને એટલું કોર્ટ કચેરીથી દૂર રહે. બીજું, તુલા રાશિ વાળાને પતિ પત્નીની તબિયતની પણ ખાસ સંભાળ રાખવી પડે છે, ખાસ સાચવવું પડે છે. અવારનવાર પતિ પત્નીની તબિયતમાં તમે જુઓ તો ઉતાર ચઢાવ આવ્યા કરતો હોય છે. આ 7મે સૂર્ય તુલા રાશિ વાળાને આંખોને લગતી સમસ્યા આપે છે અને ખાસ કરીને નાની મોટી કિડનીના પ્રોબ્લેમ પણ આપે છે. એટલે કે પથરીનો દુખાવો, પથરીને લગતી સમસ્યાઓ પણ ઘણી વખત આમાં જોવા મળે છે. બીજું, અગ્નિ તત્વની જો રાશિ સાથે બેઠી હોય તો નાની મોટી જઠરની સમસ્યા પણ રહેતી હોય છે. તુલા રાશિનો સૂર્ય જીવનમાં જમીન મકાન, સારા બિલ્ડર, સારા કોન્ટ્રાક્ટર, સારા ખનિજ તત્વના ફેક્ટરીના અને એવા રાસાયણ ઉદ્યોગમાં આગળ લઈ જાય છે. મર્ચન્ટની કંપનીમાં, ડાઇંગ કંપનીમાં આગળ પડતા અધિકારી કાં તો
માલિક જોવા મળે છે. તુલા રાશિનો સૂર્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક અસ્ત થતો હોય છે, માટે સૂર્યનારાયણને જળ અને એમાં પણ ગુલાબ જળ નાખીને જો તુલા રાશિ વાળા અગ્નિ તત્વને અર્ધ્ય આપશે તો જીવનમાં પ્રગતિ થશે અને ખૂબ સારી રીતે આગળ વધી શકશો. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જે જાતકો છે તેમનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું મેષ રાશિ, મૂળાક્ષર અલ અને ઈ. મેષ રાશિના જીવનમાં સારા કામ થાય, કામ સારા પરિપૂર્ણ થશે. જે અધૂરા કાર્યો છે તે અધૂરા કાર્યો અટકી જશે. અધૂરા કાર્યો તમને લાગતા હોય કે ભાઈ આજે આ કામ બાકી છે, પૂર્ણ નથી થતું ઘણા સમયથી, તો આવતીકાલે દિવસ ચોક્કસથી સારો છે. તમારા જે બાકી રહેલા કામ પૂર્ણ થશે. મિત્રોની મદદથી સમસ્યાઓનું નિવારણ થતું જોવા મળશે. તમારા મિત્રો કાલે તમારા માટે ભગવાન બનશે. તમારા મિત્રો તમારા માટે કાલે આગેવાન બનશે. તમારા મિત્રો તમારા માટે તમારી ઢાલ બનશે. તો એવા મિત્રો સાથેનો દિવસ કાલે મેષ રાશિ વાળાને સારો છે. ભગવાનની ભક્તિ કરજો ભાઈ મેષ રાશિ વાળા. ભગવાનનું નામ લેવાનું રાખો, થોડું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. નામ લો, કુળદેવીને યાદ કરો. પીળો શુભ કલર, શુભાંક 4. વાત કરીશું વૃષભ રાશિની. ધન પૈસા કામમાં આવે. અમુક વખત પૈસાથી નહીં પણ બળથી કામ થાય છે, અને બળથી નહીં તો બુદ્ધિથી કામ થાય છે. તો માત્ર ધન જ જીવનમાં બધું નથી. બળ બુદ્ધિ વાપરવાની ખાસ જરૂર છે. બેચેની અનુભવાય, કારણ વગર બેચેની અનુભવી શકો છો. બેદરકારી જરાય રાખશો નહીં. કોઈ પણ જગ્યાએ ખોટી બેદરકારી નહીં રાખવાની. કામના સ્થળે સુઈ જવાનું નહીં. કામના સ્થળે બગાસા ના ખાવાનો. આ બધી વસ્તુઓને ખાસ ધ્યાન રાખવાનું. બેદરકારી રાખો છો, બગાસા આવે કામ વગર. શરદી કફની સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ક્રીમ શુભ કલર, શુભાંક 1. મિથુન રાશિ. વધારે મહેનત, પરિશ્રમ વધારે માંગી રહ્યું છે કાલનો દિવસ. રોજિંદા કરતા વધારે કામ. વેપારી વર્ગને ફાયદો તમારા માટે સારો રહેશે. અચ્છા, જીવનમાં ઘણા નવા કાર્યોની શરૂઆત કાલે મિથુન રાશિવાળા કરી શકશે. જીવનમાં નવી એવી શરૂઆતો થશે જે એક સારા તબક્કે પહોંચાશે. તમારા ધાર્યા કરતા સારું પરિણામ, સંતોષ મુજબનું પરિણામ કાલે તમે જોઈ શકશો. જાંબલી શુભ કલર તો શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને ખોટા લાંબા વિચારો કરવા નહીં. કોઈ પણ પ્રકારના નાના મોટા વિચારો કરો, સમજી વિચારીને કરજો. ખોટા લાંબા વિચારો, ખોટો છુપો ભય, ફોબિયા, એન્ઝાયટી તમને જ હેરાન કરે છે. શાંતિપૂર્વક કામ કરવું, શાંતિપૂર્વક કામને આગળ વધારવું. પ્રવાસના યોગ બને છે. નાની મોટી જગ્યાએ પ્રવાસના યોગ ક્યાંક સારા થાય. માથા ઉપર ભાર રહ્યા કરે, માથા ઉપર નાની મોટી કોઈ સમસ્યા રહ્યા કરે. કાળો શુભ કલર, શુભાંક 3 છે. તો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિને મહત્વની યોજના અમલમાં મુકાય. ચોક્કસપણે મહત્વના કાર્યો થાય. આર્થિક લાભ થાય. પૈસાની રીતે દિવસ સારો છે. સિંહ રાશિ વાળાને ચિંતા કરવાની બાબત નથી. પૈસાની દ્રષ્ટિકોણથી જોવા જાવ તો દિવસ સારો રહેશે. બાળકોથી ફાયદો છે. બાળકોથી નાના મોટા 100% લાભ જોવાય. બાળક થકી કોઈ ફાયદા થાય, પણ ગુસ્સા પર કાબુ રાખીને કામ કરીશું. મગજ ઉપર ગુસ્સો નહીં લાવીએ. સિંહ રાશિ વાળા માનસિક રીતે શાંતિ રાખવાની છે. પૈસાનો લાભ છે અને બાળકોથી સારું છે. રાખોડી શુભ કલર, શુભાંક 8 છે. તો કન્યા રાશિને ભાગ્યના બળે, ભાગ્યના સાથથી, ભાગ્યના સહકારથી કામ પૂરા થશે. બીજું નવા રહસ્ય જાણવા મળે, નવી વસ્તુઓ જાણવા મળે. અમુક વખત વિચાર્યું ના હોય એના કરતા પણ ઊંધું થાય છે. તેવા નાના મોટા રહસ્યો, નાની મોટી વસ્તુઓ જાણવા મળે. કોઈ કપડાની શોપિંગ થાય, નાની મોટી જગ્યાએ બજારમાં નાના મોટા કપડાં લેવાય કે ખરીદી થાય. કોઈની પર ભરોસો ના કરશો, વિશ્વાસઘાત થાય. છુપો વિશ્વાસ વિશ્વાસઘાત બનાવે, ધ્યાન રાખીશું. રાતો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો.
જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 5/2/1998. જી જન્મ સ્થળ આણંદપુર અને સમય સવારે 8 વાગે. જી આપનો પ્રશ્ન કહેશો. મારા લગ્ન વિશેનો છે. જી હવે 7મા સ્થાનમાં રાહુ હોય, પાપગ્રહ હોય એટલે સ્વાભાવિકપણે લગ્નમાં સમસ્યા થાય. 7મે રાહુ, 7મે કેતુ અને 7મે કોઈ પાપગ્રહની દ્રષ્ટિ કે યુતિ લગ્નની સમસ્યાઓ આપે છે. તો ખાસ કરીને રાહુ છે તમારે 7મે રાહુ એટલે કે ઓમ રાંગ રાવે નમઃના મંત્રના જાપ, રાહુ કવચનો પાઠ અને દરરોજ જે કબૂતર ને મગ, આ 3 વસ્તુ ફિક્સ છે, કરવાની શરૂ કરી દો, જીવનમાં પ્રગતિ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, મારે ભવિષ્ય પૂછવું છે. જી જન્મ તારીખ છે 20/9/2022. જી સમય સવારે 8:30 વાગે. જી સ્થળ ખંભાલિયા. જી પ્રશ્ન કહેશો. પ્રશ્ન હેલો. શું છે? પ્રાઇવેટમાં ગવર્મેન્ટમાં સારું છે કે મને ભવિષ્ય કેવું રહેશે? જી સિંહનો મંગળ છે, સૂર્ય બુધ સાથે બેઠા છે, કુંડળીમાં યોગ સારા છે, રાહુ 8મે છે અને કર્કનો ગુરુ છે. કુંડળી સારી છે, ચિંતા કરવાની જરૂર નથી. શુક્ર સ્વગૃહી, ગુરુ ઉચ્ચનો કર્મના સ્થાનમાં બને છે અને મંગળ પણ સારો બને છે. અને સરકારી નોકરીની સફળતા ખૂબ સારી જોવાઈ રહી છે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. સમય આવશે એટલે એને સરકારી નોકરી યોગ્ય રીતે મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 30/6/1999. જી 4/20/17 ભિલોડા. જન્મ સમય શું કે શું સાહેબ ફરીવાર? 4/20 સવારે કે સાંજે? સાંજે. જી પ્રશ્ન કહેશો આપનો ભાઈ. એમનો યોગ ક્યારે છે? કઈ રાશિ સાથે થશે? અરેન્જમેન્ટ કે લવ મેરેજ થશે? જો મકર રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન છે, બુધવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર છે. કેન્દ્રના સ્થાન ખાલી છે. કુંડળીમાં જોવા જાવ તો કેન્દ્રના સ્થાન ખાલી જોવા મળી રહ્યા છે. 8મે સૂર્ય અને શુક્ર રાહુ સાથે છે. તો આના કારણે ક્યાંક ને ક્યાંક લગ્નમાં વિલંબ થાય. 12મે મંગળ છે, શનિ મેષનો નીચનો બેઠો છે, જેના કારણે લગ્નમાં સમસ્યા ઉદ્ભવે છે. વાત આગળ નથી વધતી, કોઈ પણ કારણોસર વાત અટકી જાય છે. તો આ બધું મુખ્યત્વે આના કારણો હોય. અને એમાં પણ તમે જોવા જાવ તો ચંદ્રકેતુનો એક ગ્રહણ દોષ બન્યો છે. મૂનસ્ટોનનું એક પેન્ડલ આવે ભાઈ, એ મૂનસ્ટોનનું પેન્ડલ પોતે ધારણ કરવાનું છે. અને સાથે બીજું સ્ફટિકની માળા, એક સ્ફટિકની માળા તમારા માટે બહુ જ સારી અને યોગ્ય સાબિત થશે. તો એક સ્ફટિકની માળા પહેરજો અને સાથે એક મૂનસ્ટોનનું પેન્ડલ પહેરવાથી જીવનમાં સુધારો થશે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા આરાધના તમારા માટે સર્વશ્રેષ્ઠ ઉદ્ભવશે. સફેદ ચોખા, દૂધ અને પીળા કલરની સરસવ, આ 3 વસ્તુ ભેગી કરીને શંકર ભગવાનને ચડાવવાની છે. અને સાથે લિંગાષ્ટકમનો એક પાઠ આવે છે, ભગવાન શંકરનો પાઠ છે સરસ મજાનો. શ્રી લિંગાષ્ટકમનો પાઠ કરતા કરશો તો ચોક્કસથી આવતા વર્ષ સુધીમાં તમારા લગ્નના યોગ પ્રબળ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જન્મ તારીખ છે 1/2/2000. સમય છે સવારે 6:12 અને જન્મ સ્થળ છે માણસા, ગાંધીનગર. પ્રશ્ન છે ભવિષ્ય કેવું રહેશે અને એમને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરનો ધંધો છે, તેમાં પેમેન્ટ ઝડપથી મળે એના માટે શું કરવું? જી પેમેન્ટ ઝડપથી મળે 5ની જગ્યાએ દિવસમાં 10 ફોન કરવાનો રાખો, વહેલી તકે થશે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ, જ્યેષ્ઠા નક્ષત્ર, 11ની તિથિ છે. આ છે ને પેમેન્ટ અટકાવવાનું કારણ મેં પહેલા પણ કીધું, કેતુ ખરાબ હોય ને એટલે પેલા તમારે આવતા જે રોટેશન થતું હોય ને એ રોટેશન અટકી જાય, કેશ ફ્લો ના થાય. અને એમાંય સાહેબ આ તો બીજે સૂર્યની સાથે કેતુ છે. બીજે સૂર્ય કેતુ હંમેશા પેમેન્ટમાં ડિલે કરાવે. કેતુ છે, બીજું સ્થાન ધનનું સ્થાન છે. ધનના સ્થાનમાં કેતુ અને સૂર્ય તમારી આવતી ધનની જે ફ્લો છે, આવતો ધનનો જે એક ધોધ છે તેને અટકાઈને કામ કરે છે. સૂર્ય કેતુ જવાબદાર છે સાહેબ. એક કામ કરો, સૂર્યનારાયણને જળ ચડાવો. જળ ચડાવો ત્યારે ગાયત્રી મંત્રનો જાપ નિત્યક્રમ પ્રમાણે ભગવાનમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાનું રાખો. સૂર્યનારાયણને જળ ચડાવીને
એક ગાયત્રી મંત્ર 27 વાર બોલશો, લાભ થશે. અને ત્રીજી આંગળીમાં એક સૂર્ય એટલે માણેક્યનું પેન્ડલ કાં તો માણેક્યનું રત્ન તમારા માટે ખૂબ સારો સાબિત થશે. અને જો માણેક્યનું રત્ન ના કરી શકતા કે સૂર્યનું યંત્ર આવે, સૂર્યનું યંત્ર તમારી પાસે રાખવાનું ને યંત્ર ઉપર રોજ 108 વાર ઓમ દ્રોણી સૂર્યાય નમઃ, ઓમ દ્રોણી સૂર્યાય નમઃ ના મંત્રનો જાપ સર્વશ્રેષ્ઠ સાબિત થશે. આટલું કરશો, કેશ ફ્લો ચાલુ થઈ જશે. જી બેન. જે મહારાજ હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું તુલા રાશિ. મૂળાક્ષર ર અને ત. લોકોની નિંદા, લોકો વિશે ખરાબ બોલવું નહીં, વિચારવું નહીં. પૈસા ટકશે નહીં, ગમે તેમ કહીને હાથમાંથી પૈસા સરકી જાય. છુપા આશીર્વાદથી લાભ થશે, નવા કાર્યોની શરૂઆત થશે. પોપટી શુક્લ શુભાંક 9. જો વાત કરીએ વૃશ્ચિક રાશિની તો સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખીએ. કાલે વૃશ્ચિક રાશિવાળા, અત્યારે વૃશ્ચિક રાશિવાળા શનિ છે, ધ્યાન રાખવાનું સાહેબ. માથાને લગતી સમસ્યાઓ રહ્યા કરે, નાની મોટી માથાને લગતી સમસ્યાઓ રહે. મહેમાન આવે, અતિથિ આવવાના યોગ છે. પીઠ પાછળ કોઈ ગા ના કરે, ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર શુભાંક 3. તો વાત કરીશું ધનરાશિની. ધનરાશિને પૈસાનો સંગ્રહ કરવો, ધનનો લાભ સારો છે. નિરાશામાંથી બહાર આવો, કોઈ પણ પ્રકારની નિરાશામાંથી બહાર આવો. સપના સાકાર કરવા મહેનત કરો. વેપારી વર્ગ માટે દિવસ સારો. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ વાળા, પ્રેમ સે ખતરા, કતરા કતરા, પ્રેમ સે ખતરા, કતરા કતરા હે. તો કાલે ધ્યાન રાખવાનું છે મકર રાશિ વાળાને. હા, પ્રેમથી દૂર રહેવાનું. લોકો તમને ભોળપણનો ફાયદો ના ઉપાડે, તમારે એક સારા વ્યક્તિત્વનો ફાયદો ના ઉપાડે, તેનું ખાસ ધ્યાન રાખીશું. લોકોનું બહુ વિચારવું નહીં, બહુ ઈર્ષા કે નિંદા થાય નહીં, તેનું ધ્યાન રાખીશું. અને લોકોના વિશે બહુ વિચારીશું નહીં. જે થશે તે સારું જ થશે. ભવિષ્ય સારું છે. કાળો શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને નિર્ણય સારો, મજબૂત નિર્ણય લેવાય. નવી માહિતી, નાની મોટી નવી માહિતી મળશે, જેની પર ભવિષ્યલક્ષી કોઈ સારા આયોજન થશે. માર્ગદર્શન તમને જીવનમાં એક સર્વશ્રેષ્ઠ તબક્કે પહોંચાડશે. અને કાલે જો શક્ય હોય તો થોડુંક 10 મિનિટનું ધ્યાન કે યોગ જીવનમાં એક સાબિત મોટું જોવાશે. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિના સ્વભાવ જિદ્દી, છોડવાની જરૂર છે. મૂળ બદલાયા કરે, અટકી ગયેલી વાત ઉકેલાય, ધારેલા વ્યક્તિ સાથે મિલન થાય, વિચાર્યું છે વ્યક્તિ સાથે મિલન થશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે તે લોકોને સૌને ખૂબ શુભેચ્છાઓ. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. બહુ ધન છલકાતો હું લક્ષ્માબેન બે અહીંયા જ બેઠા છે. સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડીશું અને આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. તો લક્ષ્માબેન ઉપાડ્યું છે ભાઈ કિંગ ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે કિંગ ઓફ કપ્સ નું કાર્ડ? હવે લક્ષ્માબેન ને પણ સોના ચાંદી આવવાના છે એવું છે, એટલા માટે આ કિંગ નું કાર્ડ કાઢ્યું છે ભાઈ. તો એક સરસ મજાનું ઇમોશનલી બેલેન્સ, ડિપ્લોમેટિક આન્સર્સ, સપોર્ટિવ, ગુડ લીડર સાથે ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ અબન્ડન્સ. અબન્ડન્સ એટલે સુખ, સમૃદ્ધિ ને શાંતિ. જીવનમાં જરૂરી શું છે? એક તો સુખ, સમૃદ્ધિ ને શાંતિ જ છે, જે આ વર્ષે મળશે. કાલે જેનો પણ જન્મદિવસ છે. બીજું ઇમોશનલી અટેચમેન્ટ, એક કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતા પ્રેમમાં ડૂબો અથવા તો વધારે ઇમોશનલી અટેચ થાવ. સાથે આ વખત આ વર્ષે જીવનમાં કોઈ નવા માર્ગદર્શન, કોઈ નવા વ્યક્તિ સાથે અંગત માહિતી, તજજ્ઞ વ્યક્તિઓ સાથે સલાહ એક સર્વશ્રેષ્ઠ તબક્કા ઉપર જીવનને પહોંચાડશે. તો આવનારું વર્ષ સારું, સુંદર છે. ઇમોશનલી બેલેન્સ થશો. એક ભાવુક સ્વભાવ છે તમારો, પ્રેમાળ સ્વભાવ છે તે થોડોક હવે ઘટશે અને એક પ્રેક્ટિકલ માણસ તરફ આગળ વધશો. ધ્યાન શું રાખવાનું? ખાસ કરીને કાલે જેનો જન્મદિવસ છે 4 પગવાળા પ્રાણીઓથી થોડું ધ્યાન રાખવાનું છે. જેમ કે તમે સમજો કે કોઈ જગ્યાએ તમને વાગી ના જાય 4 પગવાળા પ્રાણીથી, કે નુકસાન ના થાય, કંઈ કશું કઈડી ના જાય, તેવું ખાસ ધ્યાન રાખીશું. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે પાકીટમાં એક તાંબાનો સિક્કો મૂકી દેજો. કાલે તમારો જેનો પણ જન્મદિવસ છે ને એ પાકીટમાં એક તાંબાનો સિક્કો મૂકી દે. આવનારું આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન.
જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છાઓ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.